હવે આપ સાંભળશો સેવા સપ્તાહ અંતર્ગત છેલ્લા એક દાયકામાં દેશમાં થયેલા પરિવર્તન પર આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી. આજે સૌપ્રથમ અંકમાં સાંભળશો વિકસિત ભારત માટે માળખાગત સુધારા આ વિષય પર ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. નમસ્કાર શ્રોતા મિત્રો. છેલ્લા એક દાયકામાં દેશમાં રેલવે, રસ્તા હોય કે હવાઈ કે દરિયાઈ પરિવહન, માળખાગત સુવિધાઓનો વ્યાપ મોટા પાયે વધી રહ્યો છે. તો આ સુધારાઓ અંગે ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં છે જાણીતા પત્રકાર કેતન ત્રિવેદીજી. કેતનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે કે દેશમાં હાઈવે હોય, એક્સપ્રેસ વે હોય કે આધુનિક રેલવે હોય, એનો ભારે વિકાસ થઈ રહ્યો છે અને સ્ટેશન પર પણ સુવિધાઓ વધી રહી છે. તો આ બધા પરિવર્તનને તમે કેવી રીતે જુઓ છો? જુઓ અપર્ણાબેન, કોઈ પણ સરકારમાં સૌથી વધારે આ સરકારે, ખાસ કરીને આપણે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વાત કરીએ તો માળખાકીય સુવિધાઓ, આંતરમાળખાકીય સુવિધાઓ પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને વિકાસને જ્યારે તમારે આમ વિઝિબલી અનુભવવો હોય કે ભાઈ વિકાસ થઈ રહ્યો છે, તો એનું એક જે કેટલાક દેખીતા માપદંડો છે એમાં આંતરમાળખાકીય વિકાસ સૌથી પહેલા વહેલા આવે કે તમે નવા હાઈવેઝ બનતા જુઓ, તમે નવા બ્રિજ બનતા જુઓ, તમે નવી રેલવે સુવિધાઓ જુઓ, તમે એરપોર્ટના નવીનીકરણની વાત કરો કે પછી જેને કહેવાય કે સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનથી માંડીને એર ટ્રાન્સપોર્ટેશન, આ બધા સુધીમાં જે કોઈ વસ્તુઓ કનેક્ટ થાય છે એના કારણે માળખાકીય સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે એક જગ્યાએ કોઈ એક મોટો પ્રોજેક્ટ અથવા તો કોઈ એક મોટો પ્લાન આવે છે, કોઈ એક મોટી યોજના આવે છે, તો એના કારણે એના સાથે સંકળાયેલી 4-5 ઇન્ડસ્ટ્રીઓને બૂસ્ટ મળે છે. એટલે એક તો માળખાકીય સુવિધાઓથી વિકાસ તો થાય છે, પણ સાથે સાથે જે રોજગારીનું સર્જન થાય છે એનો સૌથી મોટો બેનિફિટ છે. આજે તમે કોઈ એક નવો બ્રિજ બનાવો, કોઈ એક નવું એરપોર્ટ બનાવો, કોઈ એક નવી રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરો, તો એની પાછળ કેટલા બધા લોકોને રોજગારી મળે છે. એના કોન્ટ્રાક્ટર્સથી લઈ, એની સિમેન્ટ, રેતીથી માંડી એ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો તમામ જે રો મટીરિયલ છે એ બધા ઉદ્યોગોને કામ મળે છે, અને કામ મળે છે એના કારણે રોજગારી વધે છે. બરાબર. રેલવે સ્ટેશન પર પણ આપણે જોઈ શકીએ છીએ ઘણી નવી ટ્રેનો શરૂ કરી. માનો કે આજે બુલેટ ટ્રેનના કારણે જે બધા નવા સ્ટેશનો બને છે, સાથે સાથે આપણે અહીંયા અમદાવાદમાં કાળુપુર જે મેઇન જંકશન છે એનું આધુનિકરણ થઈ રહ્યું છે. એટલે જેમ જેમ સમયની સાથે જરૂરિયાતો અનુભવાતી જાય એમ એનું અપગ્રેડેશન પણ થાય, અને અપગ્રેડેશનની સાથે સાથે એનું નવીનીકરણ પણ થાય. એટલે પેસેન્જરોની સુવિધામાં અલ્ટિમેટલી વધારો થાય છે. બરાબર. રેલવેની જે આપણે વાત કરી કે મોટા શહેરોની તો બરાબર જ છે વાત, પણ નાના શહેરોને પણ અત્યારે રેલવેનું જોડાણ મળી રહ્યું છે કે ત્યાં પણ પ્લેટફોર્મ્સ હોય કે સ્ટેશન હોય એમાં આધુનિક વિકાસ થઈ રહ્યો છે. જ્યારે પણ પરિવહન ક્ષેત્રની આપણે વાત કરીએ ત્યારે એક વાત હંમેશા આવે છે, ગતિશક્તિ માસ્ટર પ્લાન. તો શું આ માસ્ટર પ્લાન છે અને એનાથી લોજિસ્ટિક ક્ષેત્ર પર કેવી રીતે અસર થઈ રહી છે? મતલબ શું ફાયદો થયો છે લોજિસ્ટિક્સને? જો ગતિશક્તિ માસ્ટર પ્લાન જે છે ને એને જો ઉત્તમ રીતે સમજવો હોય તો હું એવું માનું છું કે એક સમય આપણે ત્યાં કહેવાતું કે સરકારમાં અનેક મંત્રાલયો અને અનેક વિભાગો હોય, પણ એ દરેક વિભાગો વચ્ચે યોગ્ય સંકલનના અભાવે ઘણા બધા પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં પૂરા થઈ શકતા નથી. કારણ કે એક જ પ્રોજેક્ટ હોય તો એમાં રોડ એન્ડ બિલ્ડિંગ આવે, ઇલેક્ટ્રિસિટી આવે, રેવન્યુ, લેન્ડ એક્વિઝિશન આવે, એવા ઘણા બધા વિભાગોની મંજૂરીની જરૂર હોય. ગતિશક્તિ પ્લાન જે 13 ઓક્ટોબર 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યો એ એક મલ્ટી મોડેલ કનેક્ટિવિટી છે કે જેમાં 44 કેન્દ્રીય મંત્રાલયો અને 36 જુદા જુદા રાજ્યો અને યુનિયન ટેરેટરીના વિભાગો, આટલા વિભાગો સાથે મળી અને કામ કરે છે. એટલે જેટલા પણ પ્રોજેક્ટ્સ છે એમાં લગભગ, જો હું ન ભૂલતો હોઉં તો 434 પ્રોજેક્ટ એના ઉપર હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 8,891 કિલોમીટરના રોડ, પાવર ટ્રાન્સમિશનથી માંડી અને જે કાર્ગો ટર્મિનલ્સ છે
એ કાર્ગો ટર્મિનલ્સ 91 જેટલા કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટનો એમાં સમાવેશ થાય છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હોય, ચાહે એ રેલ ડેવલપમેન્ટ હોય, એર કનેક્ટિવિટીની વાત હોય, પોર્ટ કનેક્ટિવિટીની વાત હોય, પોર્ટના ડેવલપમેન્ટની વાત હોય, તો આ બધા જ સાથે જે સંકળાયેલા પ્રોજેક્ટો છે એ બધા પ્રોજેક્ટોને કોઈક ના કોઈક રીતે સાંકળીને, કે ભાઈ કોઈ જગ્યાએ હાઈવે પસાર થતો હોય છે, હાઈવેની બાજુમાં એક રેલવે સ્ટેશન છે, તો પરિવહનની એક દિશા ત્યાં મળે છે કે ભાઈ ત્યાં તમને રેલવે કનેક્ટિવિટી મળે છે, સાથે સાથે રોડ કનેક્ટિવિટી મળે છે. હવે એની જ નજીક તમે કોઈ એક એરપોર્ટ ડેવલપ કરે છો તો તમને 3 પ્રકારની કનેક્ટિવિટી મળે છે. તમે એરપોર્ટ પર ઉતરી શકો છો, ત્યાંથી ટ્રેન પણ પકડી શકો છો, ત્યાંથી તમે હાઈવે પર પણ જઈ શકો છો. ફરીવાર લોકલ વાત કરીએ આપણે અમદાવાદની, કે ભાઈ તમે BRTS નો પણ તમે ઉપયોગ કરતા હો, તમે મેટ્રોનો પણ ઉપયોગ કરતા હો, તમારી પાસે એક જ પાસ છે, તમે એક જંકશન ઉપર મેટ્રોમાંથી ઉતર્યા અને બીજા જંકશન પર જવા માટે તમે BRTS નો ઉપયોગ કર્યો, કે ત્યાંથી ત્રીજા સ્ટેશન પર જવા માટે તમે ત્રીજી કોઈ પરિવહન સુવિધાનો, એટલે મલ્ટી મોડેલ છે, એક જ છે પણ તમે 2 કે 3 અલગ અલગ રૂટ્સ અપનાવી એટલે તમને કનેક્ટિવિટી એવી રીતે ડેવલપ કરી આપી છે કે તમારે મિનિમમ હેસલ સાથે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો. એટલે જેને કહેવાય ને કે એકબીજા સાથે સંકળાયેલી જે સુવિધાઓ છે એને સારી રીતે કનેક્ટ કરી શકાય ને એક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ નું એક ડેવલપમેન્ટ થાય, એ દિશામાં ગતિશક્તિ પ્રોજેક્ટ ને કેન્દ્ર સરકારનો બહુ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે. હવે એવી જ રીતે હવાઈ મુસાફરીની આપણે વાત કરીએ તો ઉડાન યોજના હેઠળ પહેલીવાર આપણે જોયું છે કે મોટા શહેરો જ નહીં પણ નાના શહેરોને પણ એર કનેક્ટિવિટી મળી છે. તો પ્રાદેશિક વિકાસમાં આ યોજના કેટલી મહત્વપૂર્ણ છે એવું તમને લાગે છે? જો સમય ફાસ્ટ ચાલે, આપણે ઘણા એવું કહેતા હોઈએ, આપણે બધા બહુ ઝડપી યુગમાં જીવીએ છીએ, સુવિધાઓ સારી છે, એટલે આજે અમદાવાદથી કોઈને કચ્છ જવું હોય તો બાય રોડ આપણને 8 કે 10 કલાક લાગે, એના કરતા જો હું 35 કે 45 મિનિટમાં અમદાવાદથી કચ્છ બાય એર પહોંચી શકતો તો બહુ સ્વાભાવિક છે કે મને એ સુવિધા વધારે સારી લાગવાની. એટલે એના કારણે એક તો એક ઇન્ટરસ્ટેટ જે ગુજરાતના જ કે મહારાષ્ટ્રના કે મધ્યપ્રદેશના કે કોઈ પણ રાજ્યના એકબીજા શહેરો જે થોડાક અંતરે આવેલા છે એ શહેરોને એકબીજા સાથે કનેક્ટિવિટી મળે છે, લોકો ઝડપથી પહોંચી શકે છે અને લોકોનો ઝડપથી સમય બચે છે. એટ ધ સેમ ટાઈમ એને બીજી રીતે એ જુઓ કે ગુજરાતના કચ્છમાંથી કે દક્ષિણ ગુજરાતમાંથી કોઈને અમદાવાદ આવવું છે અને અમદાવાદથી કોઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવી છે, તો એ બાય રોડ આવે એના કરતા જો આ ઉડાનનો ફ્લાઇટનો લાભ લઈ અને કનેક્ટિંગ એરપોર્ટ સુધી પહોંચે તો એનો પણ સમય બચે છે અને એની શક્તિ પણ બચે છે. બરાબર. તો ગુજરાત તો આપણને ખબર છે કે એક દરિયાઈ રાજ્ય છે, બહુ લાંબી દરિયાકાંઠો ગુજરાતને મળ્યો છે, તો સમુદ્ર માર્ગથી વ્યાપાર વધારવા માટે જે સાગરમાલા યોજના અમલમાં મુકાઈ છે, આ યોજનાથી ગુજરાતને શું ફાયદો છે અને એના વિશે વાત કરજો. જી, જો 2015માં જે આ સાગરમાલા યોજના લોન્ચ થઈ, આ સાગરમાલાની અંદર છે ને 5 મહત્વની બાબતો છે. એક તો પોર્ટનું આધુનિકરણ. અત્યારે લગભગ બધા જ પોર્ટ મોડર્ન પહેલામાં શિફ્ટ થઈ રહ્યા છે, કારણ કે અગાઉ જે જૂની ઓપરેટિંગ પદ્ધતિઓ હતી એને જગ્યાએ અત્યારે મિકેનિઝમ બહુ એડવાન્સ થયું છે, ટેકનોલોજી આગળ વધી છે, કમ્પ્યુટર આધારિત આખું પોર્ટ સંચાલન થાય છે, મેન્યુઅલ અવકાશ ઓછો છે, એટલે બધા જ પોર્ટને મોડર્નાઇઝેશન કરવામાં આવ્યા છે. એની કનેક્ટિવિટી સ્ટ્રોંગ થાય એના માટે ધ્યાન આપવામાં આવ્યું છે. ત્રીજું, પોર્ટ રિલેટેડ જે ઉદ્યોગો છે, આપણે હમણાં વાત કરી એમ કે ભાઈ કોઈને દરિયાકાંઠે, કોઈને સોડા એશનું કારખાનું નાખવું છે અથવા તો કોઈને દરિયાકાંઠેથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ કોઈ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવી છે, કોઈને પાવર પ્લાન્ટ નાખવો છે, કે કોઈને બીજા કોઈ એવા ઉદ્યોગોની જરૂર છે જે ઉદ્યોગોમાં તમારી ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને પોર્ટ કનેક્ટિવિટીની જરૂર છે, તો એને પણ નજીકમાં જગ્યા મળી રહે એ બાબતનો પણ સાગરમાલામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને સાથે સાથે સૌથી વધારે મહત્વનું જે મને લાગે છે કે પોર્ટ દરિયાકાંઠે જે કમ્યુનિટી રહે છે એ કમ્યુનિટીના ડેવલપમેન્ટનું એમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણી પાસે ફિશરમેન કમ્યુનિટી બહુ મોટી છે ગુજરાતમાં અને સાથે સાથે ઓલ ઓવર કન્ટ્રીમાં, કેમ કે ફિશરિંગ એ અનેક લાખો પરિવારોનું લાઇવલીહુડ માટેનું એક સાધન છે. હવે જો એનો વિકાસ ના થાય તો તમે ખાલી પોર્ટને મોડર્ન બનાવી દેવાથી કોઈ મતલબ ના સરે, કારણ કે કમ્યુનિટી પણ ડેવલપ થવી જોઈએ, એના જીવન ધોરણમાં પણ સુધારો આવવો જોઈએ. એટલે કમ્યુનિટી ડેવલપમેન્ટ
ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અને લાસ્ટ પાંચમું વોટર ટ્રાન્સપોર્ટ. આપણે ત્યાં હજુ પણ જેને કહેવાય ને કે વોટર ટ્રાન્સપોર્ટ એ વણખેડાયેલો એરિયા છે. પોટેન્શિયલ બહુ છે. 7,000 કિલોમીટરનો દરિયાકાંઠો એટલે કેટલું પોટેન્શિયલ હશે. એનું એક જ ઉદાહરણ, આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતની વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં ઘોઘાથી સુરત સુધી, દહેજ સુધી આવવા માટે જે ફેરી સર્વિસ છે. હવે આવા તો અનેક સ્પોટ છે કે જેને તમે સાંકળી અને જે રસ્તા ઉપરનું જે ભારણ છે ટ્રાન્સપોર્ટનું એ ઓછું કરી શકો છો. બરાબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમણે એક વસ્તુ પર બહુ જ ભાર મૂક્યો છે, એ છે શહેરોના વિકાસ ઉપર. તો સ્માર્ટ સિટી મિશન હોય કે અમૃત યોજના હોય, પાયાના સ્તરે શું આપને લાગે છે કે આ યોજનાઓ કેટલી અસરકારક સાબિત થઈ છે જે તે શહેરોના વિકાસમાં? જો સ્માર્ટ સિટીની વાત આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ. આપણે ત્યાં એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ સુરત છે કે સુરત એ અર્બન ડેવલપમેન્ટની વાત છે ત્યાં સુધી સુરતે જે રીતે મોડેલ ડેવલપ કર્યું છે એ દેશભરમાં એક નમૂનો, એક ઉદાહરણ બની શકે એ રીતે ડેવલપ કર્યું છે. સૌથી વધારે મહત્વની વાત હતી કે સ્વચ્છતા. અને સ્વચ્છતાથી માંડીને આ બધા પ્રોજેક્ટ એવા છે અપર્ણાબેન કે એમાં મેન્યુઅલી તમે ચેક નથી કરી શકતા. મુશ્કેલ છે કારણ કે શહેરની દરેકે દરેક ગલીઓને સ્વચ્છ રાખવી એ મેન્યુઅલી ચેક કરવું અશક્ય છે. પણ સુરતે એવું એક એક્ઝામ્પલ ડેવલપ કર્યું છે. CCTVથી માંડીને ગાર્બેજ કલેક્શનથી માંડી અને શહેરને સ્વચ્છ રાખવા માટે જેણે ટેકનોલોજીનો અને મોબાઈલ એપ્સનો જે રીતે ઉપયોગ કર્યો છે કે બધું જ ઓટોમેટેડ હોય, ક્યાંય મેન્યુઅલ ઇન્ટરવેન્શન ના હોય અને ટેકનોલોજીના આધારે જ બધું થાય. અને સાથે સાથે દરેકે દરેક બાબત ડેશબોર્ડ ઉપર સેન્ટ્રલી કોઈ એક જગ્યાએ રેકોર્ડ થતી હોય. એટલે એના કારણે જે પરિણામો, જે ડિઝાયર પરિણામો તમને મળવા જોઈતા હતા એ ડિઝાયર પરિણામો સુરતને મળ્યા છે. કારણ કે આપણે માનીએ કે ન માનીએ, ગામડામાંથી શહેર તરફનું માઇગ્રેશન આપણે એટલી ઝડપથી અટકાવી શકતા નથી. લોકો રોજગારી માટે અને સમૃદ્ધિ માટે શહેર તરફ આવવાના જ છે. ગામડાઓ ઉપર પણ એટલું ધ્યાન આપવું જોઈએ એ વાત સાચી છે, પણ છતાં બી એક માનસિકતા છે એને બહુ ઝડપથી બદલવી મુશ્કેલ છે. એટલે એવા સંજોગોમાં જે નવા શહેરો, ખાસ કરીને શહેરની આસપાસના જે નવા સબબ વિકસી રહ્યા છે ત્યાં પણ એવી સુવિધાઓ ડેવલપ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને ખાસ કરીને નવા સ્માર્ટ સિટી, ઉદાહરણ તરીકે ગિફ્ટ સિટી. આગામી 10 વર્ષ પછી જે રીતે વિશ્વએ આજે દુબઈ અને સિંગાપોર જોયું એ રીતે ભવિષ્યમાં 10 વર્ષ પછી આપણને ગિફ્ટ સિટી દેખાશે કે એક આખું મેન મેડ સિટી છે કે જ્યાં બધું જ હશે. અત્યંત આધુનિક ટેકનોલોજી હશે, અત્યંત આધુનિક રસ્તાઓ હશે અને આખું સિટી પોતાની રીતે ગવર્ન થતું હશે ટેકનોલોજીથી. તો મને લાગે છે કે આ એક સારો ઉપક્રમ છે જેમાં દરેકે દરેક શહેર ઉપર એની ખાસિયતને ધ્યાનમાં રાખી, એનો જે કોર છે એને ધ્યાનમાં રાખવામાં આવી, એના વિકાસ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બરાબર. અને હજી એક વસ્તુ આપણને જોવા મળી રહી છે આ છેલ્લા એક દાયકામાં, એ છે હરિત વિકાસની, કે પર્યાવરણ અનુકૂળ વિકાસ પર અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો એ નવીનીકરણીય ઉર્જા હોય કે ગ્રીન ટ્રાન્સપોર્ટ હોય. તો આ જે રોકાણો અત્યારે થઈ રહ્યા છે, તો આવનારા ભવિષ્ય માટે એક ટકાઉ વિકાસ તરફની આપણી યાત્રામાં આ કેટલી પહેલો મહત્વપૂર્ણ છે એવું આપણને લાગે છે? કોઈ પણ કન્ટ્રી માટે અત્યારે સૌથી મોટો પડકાર હોય તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. કારણ કે એક સમય એવો હતો કે આપણે વીજળી માટે ફક્ત કોલ બેઝ પ્લાન્ટનો આગ્રહ રાખતા હતા. આજે સરકાર સૌથી વધારે રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરી રહ્યો છે. અને અગેન ગુજરાત માટે આનંદની વાત એ છે કે ગુજરાત સોલર એનર્જીમાં પ્રોડક્શનમાં આખા દેશમાં લીડ કરી રહ્યું છે. કોઈ જ્યારે વિચારી નહોતું શકતું ત્યારે આપણે નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલો ફિટ કરાવી હતી અને એ સમયથી ગુજરાત સોલરમાં આખા દેશમાં એક ઉદાહરણ પૂરી પાડી રહ્યું છે. બરાબર. એટલે આ જ ગતિએ જો ગ્રીન એનર્જી તરફ આપણે આગળ વધ્યા, રિન્યુએબલ એનર્જી તરફ, તો જ હું માનું છું કે કોલ ઉપરની જે ડિપેન્ડન્સી છે એ આપણી ઓછી થશે. અણુ ઉર્જા ઉપર પણ આપણે એટલી જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. એટલે એનર્જીના જે બીજા સોર્સિસ છે એના ઉપર આપણે ફોકસ કરી રહ્યા છીએ. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પણ આપણે ઘણા નવા ડેવલપ કરી રહ્યા છીએ. એટલે એ જરૂરિયાત તો છે જ, પણ એને અત્યારે પુશ પણ કરવામાં આવી રહ્યું છે વિવિધ ઇન્સેન્ટિવ્સ અને સ્કીમ્સ દ્વારા. અને આપણું ટાર્ગેટ પણ
પણ છે કે ગ્રીન એનર્જી, માનો કે 2030 સુધીમાં આપણે એક એમ્બિશિયસ ટાર્ગેટ છે કે મોટા ભાગના આપણા જે વ્હીકલ છે ઇલેક્ટ્રોનિક વ્હીકલ, ઈવી ઉપરની પોલિસી આપણી ઘણી લિબરલ છે અને આપણે જોઈએ છીએ કે રસ્તા ઉપર આજકાલ આપણને ઈવીઝ જોવા મળી રહી વધારે છે, સંખ્યામાં જોવા મળી રહી છે. ભવિષ્યમાં જેમ જેમ ડિમાન્ડ વધશે એમાં હાઈવે પર ઇલેક્ટ્રોનિક ચાર્જિંગની સુવિધાઓ પણ ઊભી થશે. એ પણ ગ્રીન રિસોર્સિસની દિશામાં એક બહુ મોટું સિગ્નિફિકન્ટ પગલું હશે. બરાબર. અમારા શ્રોતાઓને એટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. આજે આપણે સમજ્યું કે આજે વિકસિત થઈ રહેલી જે માળખાકીય સુવિધા હોય એ આજના વિકાસ માટે જ નહીં, પરંતુ 2047 સુધીમાં જે વિકસિત ભારતનું સ્વપ્ન આપણે જોયું છે એ સ્વપ્ન સાકાર કરવા માટે પણ એક મજબૂત પાયો છે. તો આ સાથે જ આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સેવા સપ્તાહ અંતર્ગત આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણીના પ્રથમ અંકમાં વિકસિત ભારત માટે માળખાગત સુધારા આ વિષય પરની ચર્ચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.